પોલીસ સ્ટેશનની અંદરનો આ વિડીયો જોઈને તમે ચોંકી જશો, કેમ કે પોલીસ સ્ટેશનની અંદર આ સગીર આરોપીના વાળ ખેંચીને કાઢવામાં આવ્યા હતા, અને એ પણ એસીપીના કહેવા પર. કહ્યું કે આની હીરોગીરી કાઢો, જે હેરસ્ટાઇલ કરીને આવ્યો છે તેના દરેક વાળ ખેંચીને કાઢો. પાછું વાત અહીંયા નહોતી અટકી. ત્યારબાદ સગીરને ડી સ્ટાફ રૂમમાં લઈ જઈને નીચે સુવડાવી પગના તળિયે લાકડાના પટ્ટાથી માર પણ મારવામાં આવ્યો, અને અનેક પોલીસકર્મીએ સગીરના વાળ અમાનવીય રીતે બેરહેમીથી ખેંચ્યા હતા, જ્યારે અન્ય પોલીસકર્મીએ વિડીયો બનાવીને બોલ્યા હતા કે ભારાઈ સાહેબને વિડીયો બતાવવો પડશે. માર માર્યા બાદ સગીર સતત આજીજી કરતો રહ્યો કે મને દવા આપો, હોસ્પિટલ લઈ જાઓ, તેમ છતાં તેને સારવાર પણ નહોતી આપવામાં આવી. સગીરે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે તેને મારવા અને વાળ ખેંચીને કાઢવાનો આદેશ ખુદ એસીપી રાધિકા ભારાઈએ આપ્યો હતો. ભોગ બનનાર પરિવારે આ ગંભીર ફરિયાદ પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચાડી છે. આ ગંભીર વિડીયો વાયરલ થતા અને અરજી મળ્યા બાદ પોલીસ કમિશનર દ્વારા આકરી કાર્યવાહી પણ કરવામાં આવી છે, અને પ્રાથમિક તપાસ રિપોર્ટના આધારે 2 કોન્સ્ટેબલની બદલી કરી દેવામાં આવી છે.